ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજ્યમાં લાંબા સમયથી કરાર આધારિત રીતે કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષોથી એક જ વિભાગમાં સેવા આપતા કર્મચારીઓની માંગ હતી કે તેમને નોકરીમાં સુરક્ષા અને સમાન લાભો આપવામાં આવે. આ સંદર્ભે સરકાર દ્વારા નીતિગત સ્તરે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય અમલમાં આવે તો શિક્ષણ, આરોગ્ય, પંચાયત, નગરપાલિકા સહિતના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને નોકરીની સ્થિરતા, પેન્શન, પ્રમોશન, અન્ય સરકારી લાભો વગેરે મળી શકે છે. કર્મચારી સંગઠનો દ્વારા આ નિર્ણયને ઐતિહાસિક અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરનાર પગલું ગણવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, જો તમે છેલ્લા 5, 10 કે 15 વર્ષથી કરાર પર કામ કરી રહ્યા છો અને આજ સુધી કાયમી શબ્દ માત્ર સપનું જ લાગતું હતું, તો આ વિડીયો આખો જોજો, કારણ કે ગુજરાત સરકારનો આવનાર નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. મિત્રો, ગુજરાતમાં આજે પણ શિક્ષણ, આરોગ્ય, પંચાયત, નગરપાલિકા, કલેક્ટર કચેરી અને અન્ય વિભાગોમાં લાખો કર્મચારીઓ કરાર આધારિત રીતે કામ કરે છે. ઘણા કર્મચારીઓ 8 થી 10 કલાક ડ્યુટી કરે છે, સરકારી કામ કરે છે, જવાબદારી પણ તેમની પૂરી નિભાવે છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે નોકરીની કોઈ સુરક્ષા નથી. એક સાઇન, એક ઓર્ડર અને વર્ષોનો અનુભવ છતાં નોકરી ખતમ. એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત, કરાર આધારિત કામ કરતા કર્મચારીઓની નોકરીની કોઈ સુરક્ષા નથી. લાંબા સમયથી કામ કરે છે, સરકારી કાયમી કર્મચારી જેવું જ તેમનું પણ કામ હોય છે, પરંતુ એક સાઇન અથવા એક ઓર્ડરના લીધે વર્ષોથી કામ કરતા હોવા છતાં, વર્ષોનો અનુભવ હોવા છતાં નોકરી ખતમ થઈ જાય છે. એટલે કે નોકરીમાંથી કાઢી દેવામાં આવે છે. કરાર પૂરો થાય, કોન્ટ્રાક્ટ પૂરો થાય તો તેમને ગમે તે સમયે, ગમે તે ટાઈમે નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે, છૂટા કરવામાં આવે છે. તો વર્ષોથી કર્મચારીઓની માંગ રહી છે કે તેમને કાયમી કરવામાં આવે અને સરકારી કર્મચારી જેવા લાભ આપવામાં આવે. કર્મચારીઓની જે સંઘર્ષ ગાથા છે તે છે કરાર આધારિત કર્મચારીઓ માટે નથી તો પેન્શન મળતું, ન તો પ્રમોશન મળે છે, ના તો ગ્રેચ્યુટી મળે છે કે ના કોઈ પરિવારની સુરક્ષા તેમને મળે છે. ઘણા કર્મચારીઓ તો પોતાના બાળકોને કહી પણ શકતા નથી કે પપ્પાની નોકરી કાયમી છે કે નહીં. આ માત્ર નોકરી નથી મિત્રો, આર્થિક અને માનસિક સંઘર્ષ છે. પરંતુ ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે કરાર આધારિત કર્મચારીઓના જીવનમાં મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. હવે આવી રહ્યો છે મોટો વળાંક. એક મોટા બદલાવની આહટ મળી રહી છે. તાજેતરમાં જ સરકારી સ્તરે કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ ચૂકી છે. વિભાગવાર ડેટા મંગાવવામાં આવી રહ્યા છે. કેટલા વર્ષથી કોણ સેવા આપી રહ્યું છે, કયા વિભાગમાં કેટલા કર્મચારીઓ છે, તમામ વિગતો મંગાવવામાં આવી છે. તો મિત્રો, આ એક સીધો સંકેત છે કે હવે નિર્ણય નજીક છે. લાંબા સમયની માંગ આખરે પૂર્ણ થવાના આરે છે. લાંબા સમયનો સંઘર્ષ આખરે ન્યાય લઈને આવી રહ્યો છે. સરકાર શું વિચારી રહી છે? તો સરકાર સમજી ચૂકી છે કે વર્ષોથી એક જ કર્મચારી એક જ કામ કરે છે તો તેને કાયમી હક મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અને અન્ય રાજ્યોના ઉદાહરણો સરકાર માટે મોટું આધારરૂપ બની રહ્યા છે. એટલે હવે માત્ર પ્રશ્ન છે ક્યારે અને કયા નિયમો સાથે કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવે છે. હવે જો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો શું થાય?
કયા ફાયદા તેમને મળવાપાત્ર રહે. તો કરાર આધારિત કર્મચારીઓને જો કાયમી કરવામાં આવે તો આ નિર્ણય અમલમાં આવે તો કર્મચારીઓને મળશે નોકરીની સંપૂર્ણ સુરક્ષા, સરકારી પગાર ધોરણ, પેન્શન અને રિટાયરમેન્ટ લાભ, પરિવાર માટે ભવિષ્યની ખાતરી, માનસિક શાંતિ. તો જો કરાર આધારિત કર્મચારીને કાયમી કરવામાં આવે છે તો આ તમામ લાભ તેમને મળવાપાત્ર રહેશે, જેમાં નોકરીની સૌપ્રથમ તો સુરક્ષા થઈ જશે, સરકારી પગાર ધોરણ પણ તેમને મળવાપાત્ર રહેશે, જેના કારણે પગાર પણ સારો એવો વધારા સાથે તેમને મળી રહેશે, પેન્શન અને રિટાયરમેન્ટનો લાભ મળશે, ડીએ ડીઆર જેવા લાભો મળવાપાત્ર રહેશે, આરોગ્ય વીમો તેમને મળવાપાત્ર રહેશે, પરિવાર માટે ભવિષ્યની ખાતરી પણ જોવા મળશે અને માનસિક શાંતિ સૌથી વધુ તો જોવા મળશે. આ એક નિર્ણય લાખો ઘરમાં ખુશી લાવી શકે છે. ક્યારે આવી શકે છે આ જાહેરાત? હવે સૌથી મોટો પ્રશ્ન કે કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા માટેની આ જે જાહેરાત છે તે ક્યાં સુધીમાં અને ક્યારે આવી શકે છે? તો મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટૂંક જ સમયમાં આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરી શકે છે. તેની તૈયારી સરકારે આદરી છે. તમામ વિભાગોમાંથી સરકારે આખરે વિગતો મંગાવી દીધી છે. હવે ટૂંક સમયમાં આ નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં એટલે કે હવે બજેટ નજીક છે તો બજેટમાં આ જાહેરાત કરવામાં આવે અથવા તો પછી બજેટ પછી આ જાહેરાત કરવામાં આવી શકે છે. બજેટ અથવા તો બજેટ પછી આ જાહેરાત કરવામાં આવે અથવા તો બની શકે છે કે આવનાર જે મહત્વપૂર્ણ બેઠક છે આ આવનાર મહત્વપૂર્ણ બેઠકમાં પણ આ નિર્ણય સામે આવી શકે છે. હવે કર્મચારીઓની કરાર આધારિત કર્મચારીઓની રાહ ફક્ત તે માટે જ જોવાની રહેશે કે આ નિર્ણય ક્યારે લેવામાં આવે છે. તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો કર્મચારીઓ માટે આ એક મહત્વનો સંદેશ છે. જો તમે કરાર આધારિત કર્મચારી છો તો આ વિડીયો દરેક સાથી કર્મચારી સુધી પહોંચાડો, કારણ કે અવાજ જેટલો મોટો હશે તેટલો જ નિર્ણય નજીક આવશે. તો મિત્રો, ભગવાન કરે કે વર્ષોથી કરાર પર ચાલતી જે લાખો જિંદગીઓ છે તે હવે કાયમી ખુશીમાં બદલાઈ જાય. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો કર્મચારીઓના હક માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો. દરેક કર્મચારી જે કરાર આધારિત છે તે લોકો સુધી વિડીયો જરૂરથી પહોંચાડજો, વિડીયોને શેર કરજો અને આવી જ સાચી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.